चलो गुड मॉर्निंग स्टूडेंट्स। આપણે અત્યાર સુધી ચોથા પાઠ રાસાયણિક ગતિકીમાં 6 લેક્ચર પૂરા કર્યા, જે તમે બરોબર ઘરે તૈયારી કરી લીધી હશે। દાખલા ખૂબ અગત્યના છે, ફરીથી બરોબર ન થયા હોય તો બરોબર દાખલા ગણી લેજો। હવે આપણે આ પાઠમાં આગળ વધીએ કે ચેપ્ટર ચોથામાં લેક્ચર નંબર 7 બહુ અગત્યનો છે કે પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર સમજાવો। બહુ જ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, બરોબર ધ્યાન આપજો। આપણે એકદમ શાંતિથી સમજીશું કે વેગ અચળાંક અથવા પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર સમજો કે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન વધારતા વેગ વધે છે। મોટાભાગની પ્રક્રિયા એવી છે કે જેમાં તમે તાપમાન વધારશો તો વેગમાં શું થાય છે? વધારો થાય છે। ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આ N2O5 ના વિઘટનની પ્રક્રિયા, આ N2O5 ના વિઘટનની પ્રક્રિયા છે, એટલે એનું વિઘટન થઈ એમાંથી NO2 અને O2 બને છે। આ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો તો 0 સેલ્સિયસ તાપમાને પહેલા પ્રક્રિયા કરી તો આ N2O5 છે એની સાંદ્રતા અડધી થવા માટે 10 દિવસનો સમય લાગ્યો। કેટલા દિવસનો? 10 દિવસ। આખી પૂરી થાય ત્યાં લગી ઠેઠ આપણે જોતા નથી, અડધી થાય ત્યાં સુધીનો જ વિચાર કરીએ છીએ, એટલે વેગ સમજાય જાય। તો બહુ ધીમા વેગથી થતી હતી। હવે એ જ પ્રક્રિયામાં તાપમાન વધારી 25 સેલ્સિયસ કર્યું, તો વધારો કર્યો તો અડધી સાંદ્રતા થવા માટે જે 10 દિવસ લાગતા હતા એ ખાલી 5 કલાક, પેલા જે 10 દિવસ સમય લાગતો હતો એ હવે માત્ર 5 કલાકમાં એટલી પ્રક્રિયા થઈ ગઈ। એનો મતલબ કે વેગ ઘણો વધી ગયો। આ જે પ્રક્રિયા છે 50 સેલ્સિયસ તાપમાને કરી તો જે 5 કલાક હતી માત્ર 20 મિનિટ થઈ ગઈ। બોલો, તો સમજાય છે કે તાપમાન વધારતા વેગ ખૂબ ઝડપથી વધે છે। તો પ્રાયોગિક રીતે રસાયણ વિજ્ઞાનમાં એવું સાબિત થયું છે કે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાના તાપમાનમાં 10 સેલ્સિયસ નો વધારો કરતા પહેલા જે તાપમાને તમે પ્રક્રિયા કરતા હોય એમાં માત્ર 10 સેલ્સિયસ વધારીને જો એ પ્રક્રિયા કરો તો વધારો કરતા વેગ અચળાંક લગભગ બમણો થાય છે। શું થાય છે? બમણો। શું બમણો થઈ જાય છે? સમજો, વેગ અચળાંક। ભાઈ કોઈ પણ પ્રક્રિયા જેનો વેગ છે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વેગ અચળાંક કે હોય। આપણે આગળ જ્યારે વેગ અચળાંક કે આવ્યું હતું ત્યારે મેં કીધું હતું કે વેગ અચળાંક છે એ તાપમાન પર આધાર રાખે છે। તો તાપમાનમાં 10 સેલ્સિયસ નો વધારો કરો, એટલે કે ધારો કે પહેલા 300 કેલ્વિને પ્રક્રિયા કરતા હોય અને પછી એ જ પ્રક્રિયા 310 કેલ્વિને કરો, તમે એમ આ તો કેલ્વિનમાં વધારો, પણ કેલ્વિનમાં કે સેલ્સિયસમાં વધારો તો સરખો જ કહેવાય। એટલે 10 કેલ્વિન નો એટલે કે મતલબ કે પ્રક્રિયા ધારો કે પહેલા 27 સેલ્સિયસ તાપમાને કરતા હોય એ પછી 37 સેલ્સિયસ તાપમાને કરો તો પ્રક્રિયાનો વેગ અચળાંક k છે ને બમણો થાય। હવે k બમણો થઈ જાય તો વેગય બમણો થઈ જાય। તો યાદ રાખો, તાપમાનમાં 10 સેલ્સિયસ નો વધારો કરો ત્યારે વેગ અચળાંક બમણો થાય, એટલે વેગય બમણો થાય।
તો 20 નો વધારો કરો તો એના બમણો એટલે 4 ગણો વધી જાય। તો એનો મતલબ એવો થયો કે જો તમે તાપમાન 10 ના ગુણકમાં જેટલા ગણો વધારો કરો એટલો વેગ છે ઘાતાંકીય રીતે વધે છે। એટલે આપણે એમ સમજવાનું કે જો કોઈ પ્રક્રિયા છે એના તાપમાનમાં 40 અંશ સેલ્સિયસ નો વધારો કરો તો વેગ કેટલા ગણો વધે? તો કે 10 નો વધારો કરો એટલે 20 નો કરો, પછી 30 નો કરો, પછી 40 નો કરો તો વેગ હોય એનો પેલા બમણો થાય, પછી એનો બમણો એટલે 4 ગણો થાય, એનો બમણો એટલે 8 ગણો થાય, એનો બમણો એટલે 16 ગણો થાય। તો આમ વધારે જવાના જેટલા 10 ગુણાકારમાં જેટલા થાય તો 40 ભાગ્યા 10 કરી દેવાના। કેટલો જવાબ આવ્યો? 4। તો વેગ રેસ ટુ 2 રેસ ટુ n ગણો વેગ કરી દેવાનો। n એટલે આ 4, અહીંયા 4 મૂકી દેવાના। 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16 તો વેગ કેટલા ગણો વધી જાય? 16 ગણો। હવે એમસીક્યુ માં એમ પૂછે કે 50 અંશ સેલ્સિયસ નો વધારો કર્યો છે તો વેગ કેટલા ગણો વધશે? તો 50 ભાગ્યા 10 એટલે 5 આવ્યો, તો 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 તો વેગ કેટલા ગણો વધી જશે? 32 ગણો। સમજાય છે? બરોબર ધ્યાનથી સમજજો, બહુ જ સહેલું છે કે તાપમાનમાં 10 અંશ સેલ્સિયસ નો વધારો કરો એટલે આ એમસીક્યુ માં પૂછાય છે, એટલે બરોબર સમજી લેજો। હવે આપણે આગળ વધીએ તો પ્રક્રિયાના તાપમાન અને વેગ એટલે કે પ્રક્રિયા ઉપર તાપમાનની અસર છે એમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરેલો છે। વોન ટોફે અભ્યાસ કર્યો તો, બોયલે અભ્યાસ કર્યો, પણ પ્રક્રિયાના વેગ અને તાપમાન વચ્ચેનો સંબંધ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે, કયા વૈજ્ઞાનિક? આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે, સ્વીડન વૈજ્ઞાનિક હતો, એને આના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને સમીકરણ આપી દીધું કે વેગ અચળાંક k બરાબર a into e raised to minus ea upon rt, આને કહેવાય આર્હેનિયસ સમીકરણ। બરોબર સમજો, બહુ અગત્યનું સમીકરણ છે। k બરાબર a into e raised to minus ea upon rt, આ સમીકરણને કહેવાય આર્હેનિયસ સમીકરણ। આ સમીકરણમાં પદો કયા છે બરોબર સમજી લો। k એટલે વેગ અચળાંક, k એટલે વેગ અચળાંક, a એટલે આર્હેનિયસ અચળાંક કહેવાય, એને શું કહેવાય? આર્હેનિયસ અચળાંક, અથવા એનું બીજું નામ છે આવૃત્તિ અવયવ, એ આપણે બધું ડિટેલમાં ભણવાનું છે। ત્રીજું એને પૂર્વ ઘાતાંક અવયવ કહેવાય, પૂર્વ ઘાતાંક અવયવ। તો આ ત્રણેય નામ કોના થયા? a ના। આ સમીકરણમાં a ને આર્હેનિયસ અચળાંક કહેવાય, અથવા આવૃત્તિ અવયવ કહેવાય, અથવા પૂર્વ ઘાતાંક અવયવ કહેવાય। એ એક્ટિવેશન એનર્જી, એને કહેવાય સક્રિયકરણ ઊર્જા। શું કહેશું? સક્રિયકરણ ઊર્જા। કોને કહેવાય સક્રિયકરણ ઊર્જા? હમણાં જ આપણે ડિટેલમાં ભણવાનું છે, અત્યારે માત્ર આમાં કયા પદ છે એ સમજી લો। r એટલે વાયુ અચળાંક, અને T એટલે તાપમાન, પણ શેમાં લેવાનું? કેલ્વિનમાં। કે વેગ અચળાંક, એ આર્હેનિયસ અચળાંક, એ સક્રિયકરણ ઊર્જા, જે હમણાં જ આપણે સમજવું છે કોને કહેવાય ડિટેલમાં સમજશું। r વાયુ અચળાંક અને T તાપમાન। તો આપણે હવે સક્રિયકરણ ઊર્જા સમજી અને પછી એ સમજવું છે કે તાપમાનમાં વધારો કરતા વેગ કેમ ઝડપથી વધી જાય છે। બરોબર, તો પહેલા આટલું સમજી લો। બરોબર, સ્ક્રીનશોટ લઈ લેજો, બહુ જ આઈએમપી થિયરી છે।
ચલો હવે આપણે સમજીએ સક્રિયકરણ ઉર્જા. પ્રશ્ન તો ઓલો ચાલુ જ છે, એમાં વચ્ચે આપણે સમજવું પડશે સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય. તો યાદ રાખો, બહુ સિમ્પલ વ્યાખ્યા આપી દઉં છું. તો કે પ્રક્રિયકના અણુને પ્રક્રિયામાં ભાગ લેવા માટે જરૂરી ઓછામાં ઓછી ઉર્જા ને સક્રિયકરણ ઉર્જા કહે. પ્રક્રિયકના અણુ, ધારો કે એક પાત્ર છે, એમાં આપણે પ્રક્રિયક ઉમેર્યા, તો એ પાત્રમાં રહેલા બધા જ પ્રક્રિયકના અણુ છે એ પ્રક્રિયા કરી નિપજ બનતા નથી. તો કે એક પાત્રમાં તાપમાન છે એ સરખું છે, પણ છતાંય બધા જ અણુ પાસે ઉર્જા સરખી હોતી નથી. એવા જ અણુઓ છે એ નિપજમાં રૂપાંતર પામી શકે કે જેની પાસે અમુક ઓછામાં ઓછી ઉર્જા હોવી જોઈએ. જો એના કરતા ઓછી ઉર્જા હોય તો એ નિપજ બની શકતા નથી. જેમ કે આપણે આ શિક્ષણ રૂપી પ્રક્રિયા છે, તો એની અંદર બધા જ વિદ્યાર્થીઓ ભણે તો છે જ, એટલે પ્રક્રિયામાં હાજર છે, પણ જેની પાસે પાસ થવાના માર્ક લેવા જેટલી ઉર્જા છે, એટલે કે 33 માર્ક જેટલી ઉર્જા જેની પાસે છે એ જ પાસ થાય છે, બાકીના પાસ થઈ શકતા નથી. તો જે પાસ થયા એમ કહેવાય કે નિપજ બની ગયા, જે પાસ નથી થયા એ નિપજ બન્યા નથી, એ પ્રક્રિયકના પ્રક્રિયક છે. તો જે મિનિમમ ઉર્જાની જરૂર પડે એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. તો આપણે પ્રક્રિયા માટે આલેખ દ્વારા સમજવું છે. ધારો કે આ પ્રક્રિયા છે H2 + I2, એમાંથી 2HI બનવાની પ્રક્રિયા છે, એના માટે આપણે વિચાર કરવો છે. તો ખરેખર આ પ્રક્રિયા થાય છે કેવી રીતના? તો કે એક H2 નો અણુ અને એક I2 નો અણુ, આ બે અણુઓ છે એ એકબીજા સાથે અથડાય તો જ કંઈક બને. બે આગા આટા મારતા હોય થાય પ્રક્રિયા ન થાય. તો એ બે અણુ એકબીજા સાથે અથડામણ માટે નજીક આવશે. હવે અત્યારે જોઈ બે અણુ પાસે પૂરતી ગતિ ઉર્જા હોય તો એ એકબીજાની નજીક આવીને અથડાઈ શકે. કારણ કે પ્રક્રિયકના અણુઓ જ્યારે એકબીજાની નજીક આવશે, સમજો બરોબર, ત્યારે એના વચ્ચે થોડુંક અપાકર્ષણ થાય. તો જેમ જેમ નજીક આવતા જેમ અપાકર્ષણ થાય એટલે એની સ્પીડ ઘટતી જાય, એટલે આપણે એમ કહેવાય ગતિ ઉર્જા છે ઓછી થતી, ગતિ ઉર્જા ઘટતી જાય, સ્થિતિ ઉર્જા વધતી જાય. હવે જેની પાસે પૂરતી ગતિ ઉર્જા નથી એ એકબીજાની નજીક આવશે તો અપાકર્ષણ બળ છે એકબીજા વચ્ચેનું એ પ્રભાવી બનશે, અણુઓ અથડાયા વગર સાઈડમાંથી નીકળી જશે, તો નિપજ બને નહીં. અને જો થોડીક વધારે હોય તો આમ અથડાય, પણ આમ આવું ક્લિક કરીને વયા જાય તો નિપજ બને. નિપજ બનવા માટે પૂરતા વેગથી જો આવતા હોય, એની પાસે પૂરતી ઉર્જા હોય તો એ એકબીજાની નજીક આવી અને અથડાય છે. હવે સમજો, ધારો કે આ બે એકબીજા સાથે અથડાય છે, અથડાય ત્યારે સીધી નિપજ ન બને. પેલા H2 અણુ વચ્ચેનો બંધ નબળો પડે, I2 અણુ વચ્ચેનો બંધ નબળો પડે અને HI અણુ વચ્ચેના નવા બંધનું નિર્માણ થાય. તો આ પ્રક્રિયકો છે, આને કહેવાય મધ્યવર્તી અવસ્થા. આ મધ્યવર્તી અવસ્થા છે એને આપણે કહેશું સક્રિયકૃત સંકીર્ણ. એને શું કહેશું? સક્રિયકૃત સંકીર્ણ. તો જો આ પ્રક્રિયકો છે એ અથડાય ત્યારે શું બનશે? મધ્યવર્તી અવસ્થા, અથવા એને કહેશું સક્રિયકૃત સંકીર્ણ. એ સક્રિયકૃત સંકીર્ણ સમજો, એકબીજા સાથે અથડાય ત્યારે એની બધી જ ગતિ ઉર્જાનું
સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય એટલે મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવશે. ત્યારબાદ એની આંદોલિત ગતિને કારણે તૂટશે. હવે જો એ આમ તૂટે એટલે એમાંથી શું બની જાય? આ HI નો અણુ બને, બીજો HI નો 2HI શું બની જાય? નિપજ બની જાય. તો આ રીતે પ્રક્રિયા થાય. હવે આપણે સમજીએ સક્રિય. તો હું આલેખ દોરું છું. સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ છે. કોનો અહીંયા શું લખવાનું છે? સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. તો સમજો કે પ્રક્રિયકના અણુઓ છે એ કયા છે? તો કે H2 અને I2. તો દાખલા તરીકે H2 અને I2 જે પાત્રમાં આપણે ભર્યા હતા એની પાસે અમુક સ્થિતિ ઉર્જા તો છે જ, એટલે અમુક ગતિ ઉર્જા છે ને અમુક સ્થિતિ ઉર્જા. આપણે ગતિ ઉર્જાનો વિચાર કરીએ કે એની પાસે અમુક ટકા ગતિ ઉર્જા છે. તો શરૂઆત જેવી અહીંયા 0 એટલે પ્રક્રિયકના પાત્રમાં આપણે બે પ્રક્રિયકોને ભેગા કર્યા. થોડીક વાર કાંઈ નહીં થાય એટલે આમ સીધી લીટીમાં, કારણ કે હજી સ્થિતિ ઉર્જામાં ફેરફાર નહીં થાય. કેમ? તો કે અણુઓ દૂર છે, એ નજીક આવતા જશે. જે અણુઓ એકબીજા વચ્ચે અપાકર્ષણમાં આવશે એની જ સ્થિતિ ઉર્જા બદલાશે. એટલે અમુક ટાઈમ સુધી પ્રક્રિયા છે, એટલે જેવી પ્રક્રિયા ધારો કે અમુક સમય સુધી સ્થિતિ ઉર્જા નહીં બદલાય. પછી જેવા નજીક આવશે એટલે સ્થિતિ ઉર્જા વધતી જશે. કેમ વધતી જાય? તો કે બે વચ્ચે શું થવા માંડે? અપાકર્ષણ, એટલે ગતિ ઓછી થાય. ગતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા વધે. એટલે હરવે હરવે સ્થિતિ ઉર્જા વધતી જાય વધતી જાય વધતી જાય. એકબીજાને અથડાઈ ગયા એટલે અહીંયા કઈ અવસ્થા આવી ગઈ? મધ્યવર્તી અવસ્થા આવી ગઈ. તો આ A ને હું પ્રક્રિયક કહું, B ને મધ્યવર્તી અવસ્થા કહું ને C ને શું કહું? નિપજ. તો અહીંયા કોણ છે? A. અહીંયા બેની મધ્યવર્તી અવસ્થા, એને કહીશ B. એટલે આ બની ગયું. આ મધ્યવર્તી અવસ્થા એટલે સક્રિયકૃત સંકીર્ણ જે મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે છે. શું ધરાવે છે? મહત્તમ સ્થિતિ ઉર્જા. ત્યારબાદ એ એકબીજા સાથે હવે સમજી લો. પેલા તો જે પ્રક્રિયકના અણુ પાસે આટલી સ્થિતિ ઉર્જા હોય એ જ અણુ છે એ પ્રક્રિયા ચાલુ કરશે. હવે અમુક અણુ એવા છે જેની પાસે ગતિ ઉર્જા ઓછી છે, તો આટલે સુધી પહોંચશે, એની સ્થિતિ ઉર્જા આટલી પહોંચે ત્યાં પૂરી થઈ જાય. તો એ અહીંયા પહોંચે એ જ નિપજ બનશે. અહીંયા જે ન પહોંચી શકે નિપજ બનતા નથી. તો અહીંથી આટલી ઉર્જા જેની પાસે હોય એ જ પ્રક્રિયામાં ભાગ લઈ શકે. તો અહીંથી આટલી ઉર્જા એટલે કે પ્રક્રિયકની ઉર્જા અને મધ્યવર્તી સંયોજનની ઉર્જા એ બે વચ્ચેનો તફાવત એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. હવે આ અણુ એકબીજા સાથે મધ્યવર્તી અવસ્થા આવી. હવે આંદોલિત ગતિને કારણે તૂટે છે. તૂટી અને નિપજ બને. તો હવે નિપજના અણુ પાછા એકબીજાથી દૂર જાય. દૂર જાય એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જાય, ગતિ ઉર્જા વધતી જાય, સ્થિતિ ઉર્જા ઘટતી જાય, ગતિ ઉર્જા વધતી જાય. અહીંયા પહોંચે એટલે મેક્સિમમ એકબીજાથી દૂર થઈ ગયા. એ દૂર થઈ ગયા એટલે અહીંયા ફાઇનલ નિપજ C આવી ગઈ. તો આ નિપજ છે, આ મધ્ય. તો જેની પાસે અહીંયા પહોંચવા જેટલી ગતિ ઉર્જા હોય એટલે કે સ્થિતિ ઉર્જા તો જ થાય. મારી પાસે 500 રૂપિયા ખીચામાં હોય તો હું 500 રૂપિયા વાપરીશ. તેમ જેની પાસે પૂરતી ગતિ ઉર્જા હોય એની જ સ્થિતિ ઉર્જા અહીંયા પહોંચે અને એ જ નિપજમાં રૂપાંતર પામે. હવે નિપજ છે એના અણુ નીચે. હવે આ નિપજને પાછો પ્રક્રિયક બનવું હોય, અત્યારે નિપજની ગતિ સ્થિતિ ઉર્જા આટલી છે, એને પાછું પ્રક્રિયક બનવું હોય તો અહીંથી આટલી ઉર્જાનો ફેરફાર. આ પ્રક્રિયા પાછી આ બે થઈને આ બનવા માટે તો આવા બે અણુને અથડાઈને આવું બનવું પડે, પછી એમાંથી આ બને. ઊંધી પ્રક્રિયા થાય, પ્રતિવર્તી પ્રક્રિયા. તો આને અહીંથી એટલું સ્થિતિ ઉર્જા વધારતા વધારતા અહીંયા પહોંચવી પડે, પછી એ પ્રક્રિયા પાછા બને.
તો ઊંધી પ્રક્રિયા એટલે કે પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા એને E ડેશ કહેવાય. અહીંથી આટલી થાય, આની અને આની વચ્ચેનો તફાવત. અને આ બે ઊર્જાનો તફાવત, આટલી પ્રક્રિયકોની ઊર્જા હતી, આટલી અહીંયા કોની આવી ગઈ? નિપજની. એ બે વચ્ચેના તફાવતને કહેવાય પ્રક્રિયા ઉષ્મા ડેલ્ટા H અથવા એન્થાલ્પી ફેરફાર. તો આને કહેવાય પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા. સમજાય છે? તો જે પ્રક્રિયકો પાસે સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા છે એ જ પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામી શકે છે. હવે ધારો કે આ કેવી પ્રક્રિયા થઈ? તો કે પ્રક્રિયક કરતા નિપજની ઊર્જા ઓછી થઈ ગઈ. એટલે આ આલેખ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો થાય. કોનો થાય? ઉષ્માક્ષેપક. તો બીજું સમજાવી દઉં કે જો ઉષ્મા શોષક પ્રક્રિયા હશે તો આ જ આલેખ છે આમ કરી આમ ઉપર રહેશે. તો આ અને આ. તો સક્રિયકરણ ઊર્જા E એ વધારે હોય, E એ ડેશ નાનું હોય. તો અહીંયા E કરતા E એ ડેશ મોટું છે. E એ લેસ ધેન E એ ડેશ હોય તો સમજવાનું આ પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્માક્ષેપક. પણ E એ કરતા E એ ડેશ નાનું હોય એટલે કે યાદ રાખજો E એ ગ્રેટર ધેન E એ ડેશ હોય તો અહીંથી આ ડેલ્ટા H ગણો, આ ડેલ્ટા H. તો અહીંયા નીચેની તરફ હતો, અહીંયા ઉપર આવે એટલે કે પ્રક્રિયકો કરતા અહીંયા નિપજની ઊર્જા ઓછી છે, અહીંયા પ્રક્રિયક કરતા નિપજની ઊર્જા વધારે છે. તો આવો પ્રક્રિયાને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. MCQ માટે કામ આવે એટલે ભેગું લઈ લઉં છું. તો કોઈ પણ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેમ શોધવો? એક જ સૂત્ર વાપરવાનું, E A માઈનસ E A ડેશ. સમજો બરોબર? E A માઈનસ E A ડેશ જ કરવાનું. હવે આ પ્રક્રિયામાં જુઓ તમે, E A નાનું છે, E A ડેશ મોટું છે, તો E A કરતા E A ડેશ વધારે છે એટલે આમાં ડેલ્ટા H નું મૂલ્ય ઋણ આવે. કારણ કે નાનામાંથી મોટું બાદ થાય તો ડેલ્ટા H શું આવે? ઋણ. ડેલ્ટા H ઋણ આવે એટલે પ્રક્રિયા કેવી કહેવાય? આપણે 11મા માં સમજી ગયા છીએ. પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને આમાં જો કે ડેલ્ટા H બરાબર E A માઈનસ E A ડેશ સૂત્ર જ વાપરવાનું. તો આમાં E A મોટું છે અને E A ડેશ નાનું છે તો મોટામાંથી નાનું બાદ થાય તો ધન કિંમત મળે અને ડેલ્ટા H ધન આવે એટલે પ્રક્રિયા કેવી થઈ ગઈ? ઉષ્મા શોષક. તો આમ સમજાય છે? આપણે ખાલી શું સમજ્યા છે કે આર્હેનિયસ સમીકરણમાં જે E હતું એને કહેવાય સક્રિયકરણ ઊર્જા. સમજાય છે? E શું હતું? સક્રિયકરણ ઊર્જા. એ આ સમજ્યા? વચ્ચે 2 માર્કનો પ્રશ્ન પૂછાય સક્રિયકરણ ઊર્જા સમજાવો તો આટલું સમજાવવાનું છે. બરોબર? જોઈ લેજો. ફરી હજી આગળ આના થિયરી વધવાની છે. બરોબર? એટલે આટલું સમજી. ચાલો હવે આપણે થિયરીમાં આગળ વધીએ. આપણે છેલ્લે એવું કીધું હતું કે આર્હેનિયસ સમીકરણ શું હતું? ફરીથી લખું છું k બરાબર a into e raised to minus a upon rt. આમાં k એટલે આર્હેનિયસ અચળાંક, સોરી k એટલે વેગ અચળાંક, a એટલે આર્હેનિયસ અચળાંક, e એટલે સક્રિયકરણ ઊર્જા કોને કહેવાય આપણે સમજી ગયા, r વાયુ અચળાંક અને t નિરપેક્ષ તાપમાન. હવે આપણે એમ કીધું હતું કે પ્રક્રિયા કરીએ ત્યારે તાપમાનમાં વધારો કરતા વેગ છે ઝડપથી વધે છે. એ શું કરવા વધે છે એ સમજવું છે. પણ આપણે એમાંય કીધું કે પ્રક્રિયક હોય એ બધા પ્રક્રિયક છે કેમ નિપજ નથી બનતા? મેં હમણાં થોડીક વાર પહેલા એમ કીધું જેની પાસે પૂરતી ગતિ ઊર્જા છે એ જ નિપજ બને. તો શું એક જ પાત્રમાં એક જ તાપમાને જે પ્રક્રિયક ભર્યા હોય એના ઘણા બધા અણુ હોય તો બધા અણુની ગતિ ઊર્જા સરખી હશે કે નહીં? તો આપણે 11મા ધોરણને યાદ કરશું કે યાદ રાખો, યાદ કરી લો. મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર તમને યાદ હોય. મેક્સવેલ બોલ્ટ્ઝમેન
બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર, આને જરાક આપણે યાદ કરીએ. તો ત્યારે આપણે એક આલેખ આવેલો યાદ કરો ફરીથી કે અહીંયા અણુનો અંશ અને અહીંયા ગતિજ ઉર્જાનો આલેખ હતો. અણુનો અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો આલેખ. તો એ કોઈ એક ટી તાપમાને આલેખ આવો હતો. તમને યાદ જ હશે. આ આલેખ શું દર્શાવતો તો એ સમજો. આ કોઈ ટી તાપમાને એક જ પાત્રમાં રહેલા બધા જ અણુઓ છે એના જુદી જુદી ગતિજ ઉર્જાનો વહેંચણી વક્ર છે. તો ત્યારે બોલ્ટ્ઝમેન એમ કીધું હતું કે એક જ તાપમાને એક જ પાત્રમાં ઘણા બધા અણુઓ ભર્યા હોય તો બધા અણુની ગતિ ઉર્જા સરખી હોતી નથી. આ આલેખ શું દર્શાવે તો કે કેટલાક અણુનો અંશ એટલે હિસ્સો. અણુનો અંશ કોને કહેશું તો કે અણુનો અંશ મેળવવો છે. તો અણુનો અંશ એટલે અણુનો એટલે નંબર ઓફ એટમ છેદમાં ટોટલ એટમ. એટલે એ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા અને નીચે ટોટલ અણુઓની સંખ્યા. ધારો કે એક પ્રક્રિયામાં 100 અણુ છે. કેટલા? 100. એમાંથી 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ગતિ કરતા હોય એવા અણુઓ છે એની સંખ્યા ધારો કે 40 હોય. તો આટલી સ્પીડથી ગતિ કરતા અણુનો અંશ કેટલો થાય એ શોધવું હોય તો 40 ભાગ્યા શું કરવાના 100 એટલે 0.4. તો એક પાત્રમાં કુલ 0.4 અંશ જેટલા અણુઓ છે એ આ સ્પીડથી ગતિ કરે છે. તો બીજાની ગતિ વળી એના કરતા વધારે હોય ઓછી હોય. એટલે એક જ પાત્રમાં જેમ જેમ તમે ગતિ વધારો છો એટલે કે અવલોકન કરો છો કે હાવ ધીમા વાળાનો અંશ તો કે ઓછો છે. પછી જેમ જેમ વધારે ગતિ તરફ જાવ છો એમ એવા અણુઓની સંખ્યા વધતી જાય છે. આ સંખ્યા જે છે આ અંશ છે એવા અણુની આ ગતિ ઉર્જા છે. એટલે કે મધ્યમ ગતિ ઉર્જા ધરાવતા અણુની સંખ્યા મેક્સિમમ છે. આને આપણે યાદ છે મહત્તમ સંભાવ્ય ઝડપ કીધી હતી. મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે શું અથવા ગતિ તો કે પાત્રના કુલ અણુઓમાંથી વધારે જાજા અણુઓની જે સ્પીડ છે એને કહેવાય મેક્સિમમ પ્રોબેબિલિટી સ્પીડ, મહત્તમ સંભાવ્ય ઝડપ. પાછી વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓ છે એનો અંશ તપાસો છો તો એ ઘટતો જાય છે. તો સમજો, સાદું ઉદાહરણ લઉં કે હું 100 વિદ્યાર્થીઓ છે એને દોડની હરીફાઈ રાખું છું પણ લાંબી દોડ છે. દાખલા તરીકે 5 કિલોમીટર લંબાઈ સુધી 100 સ્ટુડન્ટને મારે દોડાવવા છે. તો બધા દોડવાની શરૂઆત કરે છે એટલે બધા પ્રક્રિયક તો કહેવાય છે. પણ હવે સમજો, થોડીક વાર પછી મેં અવલોકન કર્યું તો એમાંથી થોડાક વિદ્યાર્થી એવા હતા જે હુષ્ટપૃષ્ટ હતા, શક્તિશાળી હતા, એ બધા કરતા આગળ દોડતા હતા પણ એવાની સંખ્યા ઓછી હતી. પછી જાડિયા તગોડા જેવા હોય, બહુ દોડી ન શકતા હોય એટલે એની સ્પીડ ઓછી હતી પણ એવાની સંખ્યા કેવી હતી? ઓછી હતી. પણ 100 માંથી લગભગ ઘણા બધા સ્ટુડન્ટ એવા હતા કે લગભગ મધ્યમ સ્પીડથી એક હારે દોડતા હતા. તો જે જાજા સ્ટુડન્ટ 50 સ્ટુડન્ટ જે એક સરખી સ્પીડથી દોડતા હતા એને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ. તો આપણે આ આલેખ છે 11માં સમજાતા અહીંયા ખાલી એટલા માટે સમજાણા કે આપણે એમ કીધું હતું કે એક જ પાત્રમાં બધા અણુઓ છે પ્રક્રિયામાં ભાગ નથી લઈ શકતા. એનું કારણ શું? તો કે બધા પાસે પૂરતી ગતિ ઉર્જા નથી. જેની પાસે અમુક, હું એક કહી દઉં કે આ લીટી છે, આ ગતિ ઉર્જા કે આનાથી વધારે વાળા છે ને એ જ શેમાં રૂપાંતર પામે છે તો કે નિપજમાં. બાકી ઘણા બધા અત્યારે નિપજમાં રૂપાંતર પામતા નથી. હવે આપણે સમજવું છે કે તાપમાનમાં વધારો કરીએ છીએ 10 કેલ્વિનનો
તો વેગ બમણો થઈ જાય. વેગ બમણો થઈ જાય એનો મતલબ શું? તો કે પહેલા જેટલી નીપજ મળતી હતી એની ડબલ મળવા મળે છે. એનું કારણ શું? હવે એ આપણે સમજવું છે. તો આ જ રીતે આલેખ દ્વારા સમજશું. બરોબર ધ્યાન રાખજો. આ જ વસ્તુ પાછી રિપીટ કરવાની છે, પણ જરાક આલેખ મોટો દોરું એટલે તમને સમજાઈ જાય બરોબર. પાછો એનો એ જ આલેખ છે. અથડામણ અનુભવતા અણુનો અંશ. અથડામણ અણુનો અંશ લખી નાખું. અણુનો અંશ વિરુદ્ધ ગતિજ ઊર્જાનો આલેખ છે. તો પહેલા ધારો કે T તાપમાન એટલે કે 300 કેલ્વિન તાપમાન હોય ત્યારે આ પ્રકારે આલેખ મળે છે. તો સમજો કે અહીંથી આ લીટી દોરી રાખી, આમ જાવ એમ ગતિ ઊર્જા ઓછી, અહીંયા મધ્યમ ને અહીંયા વધારે. તો આ લીટા એટલે કે આથી વધારે જે ગતિ ઊર્જા ધરાવે છે એ જ અણુઓ છે. અત્યારે આટલા અણુઓ છે એ નિપજમાં રૂપાંતર પામે છે. એના સિવાયના અણુઓ ઘણા બધા છે પણ એ નિપજ બની શકતા નથી. કેમ? તો કે એની પાસે પૂરતી ગતિ ઊર્જા નથી. તો પહેલો આલેખ છે એ T બરાબર 300 કેલ્વિન તાપમાને એવરેજ એનર્જી એવી કહું. એવરેજ એનર્જી સક્રિયકરણ ઊર્જા નહીં, ગતિ ઊર્જાનો આલેખ છે. હવે હું તાપમાનમાં 10 કેલ્વિન નો વધારો કરું છું તો આલેખ કેવો આવશે? તો કે આપણે સમજ્યા હતા, આલેખ થોડોક સપાટ બને અને જમણી તરફ ખસે. આલેખ સપાટ બની કઈ તરફ ખસ્યો? જમણી તરફ. તો જમણી તરફ ખસ્યો એટલે આ લીટા પછી જે અણુઓ છે એ જ ગતિ ઊર્જા પૂરતી ધરાવે છે અને એ જ નિપજ પામે છે. પણ સમજો કે તાપમાન વધાર્યું એટલે આપણે ખબર છે કે તાપમાન વધારતા અણુઓની ગતિ ઊર્જા વધે છે. તાપમાન વધારતા અણુઓની ગતિ ઊર્જામાં શું થાય છે? વધારો થાય. તો ખબર જ હોય. પણ મોટા ભાગે તાપમાન વધારતા સામાન્ય એક સિમ્પલ તારણ કાઢેલું છે કે 10 અંશ સેલ્સિયસ તાપમાન વધારો તો બધા અણુની ગતિ ઊર્જા લગભગ 4% વધે. ભાઈ એ ધીમા વાળાની વધે, મધ્યમ વાળાની વધે, ઝડપી હતા ને એની વધે, બધાની ગતિ ઊર્જા વધે. જો તો ધીમા વાળાની ગતિ ઊર્જા વધી એટલે અંશ ઓછો થયો કે હાવ ધીમા હતા ને એની વાય લાકડી લઈને થયા આપણે એટલે એ થોડાક ઝડપી દોડ્યા. તો જાજા જે છોકરા હતા કે જે મધ્યમ સ્પીડ થી દોડતા હતા એ બધાયમાં સ્પીડ વધી એટલે હવે મહત્તમ સંભાવ્ય ઝડપ આટલે પહોંચી ગઈ. પણ જે મધ્યમ દોડતા હતા ને એમાંથી ઘણાને બીક લાગી એટલે ફાસ્ટ દોડવા માંડ્યા. એટલે એ આપણી જે આ રેન્જ છે આના કરતા વધારે ગતિ ઊર્જા હોય એ જ નિપજ બને તો એમાં હોય. તો પેલા કરતા હવે નિપજ બનવા વાળાની સંખ્યા જોવો તો પેલા કરતા લગભગ કેવી થઈ જાય? ડબલ. કેવી થઈ જાય? ડબલ થઈ જાય. તો સમજો કે અમુક ગતિ ઊર્જા હોય તો જ નિપજ બને. તો આપણે તાપમાન વધાર્યું, ખાલી તાપમાન કેટલું વધાર્યું? 10 અંશ સેલ્સિયસ. તો બધાની સરેરાશ ગતિ ઊર્જા કેટલા ટકા વધી? 4%. ગતિ ઊર્જા 4% વધી, પણ અણુ છે એ 4% માં જે નવા પણ પેલા કરતા નિપજનું પ્રમાણ લગભગ બમણું થઈ ગયું. એટલે કે પ્રક્રિયાનો વેગ કેવો થઈ ગયો કહેવાય? બમણો થઈ ગયો. કેમ બમણો થઈ ગયો? તો કે અમુક અણુ એવા હતા કે જેને નિપજ બનવા માટે ગતિ ઊર્જાની જરૂર હતી, એના કરતા એની પાસે થોડીક જ ગતિ ઊર્જા ઘટતી હતી એટલે બોર્ડર ઉપર હતા. એને ખાલી થોડી ધક્કાની જરૂર હતી. કોની જરૂર હતી? ધક્કાની. અને એને ધક્કો મળી ગયો. તો આ બીજો આલેખ છે એ 310 કેલ્વિન નો છે. કેટલું આલેખ? તાપમાન વધાર્યું હતું. તો આને એમય કહેવાય કે T કેલ્વિન તાપમાન અથવા T તાપમાન. આને એમ કહેવાય T + 10 કેલ્વિન તાપમાન અથવા સેલ્સિયસમાં રાખો તોય હાલે. તો જે અણુઓ છે એ પેલા નહોતા નિપજ બનતા, એ હવે નિપજ બની ગયા. બધા નથી બનતા હો,
જેની પાસે અમુક થોડીક એવી જ ગતિ ઉર્જા ઘટતી હતી એને મળી ગઈ, તાપમાન વધ્યું એટલે ગતિ ઉર્જા મળીને શેમાં રૂપાંતર પામી ગયા? નિપજમાં. તો સમજો આપણી ચોપડી નથી આપ્યું તો આમ બીજું એમ કહી શકાય કે આ ધક્કો મારનારી ઉર્જા છે એને દેહલી ઉર્જા અથવા થ્રેશોલ્ડ એનર્જી કહેવાય. શું કહેવાય? થ્રેશોલ્ડ એનર્જી. તો એમ કહી શકાય કે પ્રક્રિયકના અણુ પાસે પ્રક્રિયામાં ભાગ લેવા માટે જે જરૂરી ગતિ ઉર્જા છે અથવા જરૂરી ન્યૂનતમ જે ઉર્જા છે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. અને આ અણુઓ જેની પાસે પૂરતી ગતિ ઉર્જા છે આ ઉર્જાને એને થ્રેશોલ્ડ એનર્જી, દેહલી ઉર્જા. તો દેહલી ઉર્જાનો સિમ્બોલ શું થયો? E સ્ટાર. તો એક સૂત્ર આવું છે નીટ માટે કામ આવે, E બરાબર Na * E સ્ટાર. આપણી બુકમાં નથી પણ કામ આવશે એટલે લખી લેજો. તો સમજાણો ભાઈ કે આપણે એ જ સમજ્યા કે તાપમાનમાં 10 કેલ્વિન જેટલો જ ખાલી વધારો કર્યો તો નિપજ ડબલ મળી ગઈ એટલે વેગ કેમ બમણો થઈ ગયો? તો ટૂંકમાં કે અમુક અણુ એવા હતા જેની પાસે પૂરતી ગતિ ઉર્જા કરતા થોડીક જ ઘટતી હતી, એને આપણે સહેજ ગરમ કર્યું એટલે એ બધા પૂરતી ગતિ ઉર્જા મેળવી અને શેમાં રૂપાંતર થઈ ગયા? નિપજમાં. તો આટલું સમજાય છે. હજી આ થિયરીમાં હવે આગળ સૂત્ર તારવજે, પેલા અલગ બરોબર સમજી લો. ચાલો હવે આપણે આ સૂત્રમાં આગળ વધીએ. k બરાબર a * e −e/RT. બંને બાજુ ln લઈ લો કારણ કે e ની ઘાત હોય ને એટલે ln લેવાય. તો 10 ની ઘાત હોત ને તો log લે. તો ln k બરાબર ln a * e −e/RT. આને હું છૂટું પાડી દઉં તો ln k બરાબર ln a બે ગુણાકારમાં હોય તો સરવાળો થાય ln e −e/RT. તો ln k બરાબર ln a, આ ઘાત આગળ આવે પ્લસ છે પણ આ -e/RT આગળ આવી જાય. ઘાત કોઈ પણ e ની ઘાત હોય કે 10 ની ઘાત હોય આગળ આવી જાય તો -e ln e બેઝ એટલે 1 થાય. તો આપણું સૂત્ર બની ગયું ln k બરાબર ln a -e/RT. આને જરાક વ્યવસ્થિત ગોઠવી નાખું તો ln k આ પદને આગળ રાખું -e/R * 1/t. આ જરાક આગળ લઈને છૂટું લખ્યું વત્તા ln a. તો આ સમીકરણ છે કોના જેવું થઈ ગયું? તો કે આ સમીકરણ સીધી રેખાના સમીકરણ y બરાબર mx + c જેવું થયું. કોના જેવું થયું? y બરાબર mx + c. તો હું આલેખ દોરું, અહીંયા નાનકડો આલેખ દોરીશ. કોના વિરુદ્ધ કોનો? તો કે ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરું. ln k વિરુદ્ધ 1/t નો તો આલેખ છે આવો મળશે સીધી રેખા. પણ અહીંયા જો તાપમાન વધે તો k વધે પણ અહીંયા 1/t વધે તો આ ઘટે એટલે અહીંથી અમારે થાય. અને આલેખના ઢાળ બરાબર શું આવશે? આલેખના ઢાળ બરાબર તો કે ઢાળ એટલે આ થયું -e/R. અને આને અંતરછેદ કહેવાય. અંતરછેદ બરાબર ln a થયો. તો અંતરછેદ બરાબર શું થઈ ગયું? ln a. તો અહીંયા તમે 0 1/t બરાબર 0. હવે તમને આપણે કોઈ પ્રક્રિયા માટે એ મેળવવો છે આર્હેનિયસ અચળાંક સમજો. તો કોઈ એમ કે આપણે 1/t બરાબર 0 લઈ લે એટલે આટલું 0 લઈ જાય તો ln a બરાબર ln k થઈ જાય. ln ઉડી જાય તો a બરાબર k થઈ જાય. તો સમજો 1/t બરાબર 0 હોય ત્યારે 1/t બરાબર 0 હોય ત્યારે બરોબર સમજો 1/t બરાબર 0 થાય તો ln k બરાબર ln a થઈ જાય.
અને તો કે બરાબર એ થઈ જાય તો ડાયરેક્ટ મળી જાય. પણ 1/T 0 કરવા માટે તાપમાન કેટલું લેવું પડે? ઇન્ફાઇનાઇટ લેવું પડે, કારણ કે 1/T 0 ક્યારે થાય? તો કે t ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ લઉં તો 0 થાય. તો ઇન્ફાઇનાઇટ તાપમાન, અનંત તાપમાને આપણે કોઈ પ્રયોગ કરી શકતા નથી, એટલે ડાયરેક્ટ આ રીતે ગણી શકાશે નહીં, એટલે આને જવા દો. તો આપણે આર્હેનિયસ અચળાંક એ ગણવો છે, સક્રિયકરણ ઉર્જા એ ગણવી છે. તો એ કેમ ગણાય એ આપણે સમજવું છે. તો આપણી પાસે બે, તો કે આપણે T1 તાપમાને આપણી પાસે વેગ અચળાંક K1 છે અને T2 તાપમાને પ્રયોગ કર્યો વેગ અચળાંક K2 મળ્યો. તો જો એક આલેખ ઉપરથી મેળવી શકાય કે તમારી પાસે 4-5 રિઝલ્ટ હોય, જુદા જુદા તાપમાને તમે K મેળવ્યા હોય અને એનો આલેખ દોરો, આલેખ ઉપરથી સીધી રેખા મળે, સીધી રેખાનો ઢાળ શોધો, ઢાળ ઉપરથી તમને સક્રિયકરણ ઉર્જા મળી જાય. E બરાબર માઈનસ આ બાજુ આવે, r ઉપર જાય તો માઈનસ r ઇન્ટુ ઢાળ. તો સક્રિયકરણ ઉર્જા એ મળી જાય જો આલેખ દોરાય તો. તો સમજો, સક્રિયકરણ ઉર્જા એ મળી ગયું તમને, r તમને ખબર હોય. હવે ગમે એક તાપમાન મૂકો ને એનો વેગ અચળાંક મૂકો એટલે બધી કિંમત જાણીતી થઈ ગઈ, તો ln a મળે ને એના ઉપરથી લોગમાં ફેરવી આપણે આર્હેનિયસ અચળાંક એ મેળવીશું. પણ સમજો આપણી પાસે ઓછા પરિણામ હોય કે બે જ પરિણામ હોય, એક T1 તાપમાને વેગ અચળાંક K1 મેળવ્યો, T2 તાપમાને વેગ અચળાંક K2 મેળવ્યો, પ્રક્રિયા થઈ ગઈ પૂરી. તો બે જ પરિણામ ઉપરથી આપણે આલેખ દોરી શકીએ નહીં. તો કેવી રીતના મેળવાય એ સમજવું. તો પહેલા માટે હું આ સમીકરણમાં કિંમત મૂકું તો કે ln K1 બરાબર -E/r ઇન્ટુ 1/T1 વત્તા ln a. આને કહી દઉં સમીકરણ 1. બીજા પરિસ્થિતિ માટે એટલે કે T2 તાપમાને log ln K2 -E/r ઇન્ટુ 1/T2 વત્તા ln a. કેમ ભાઈ એમાં અહીંયા a1 ને a2 નો લખ્યા? તો કે એક જ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા અને આર્હેનિયસ અચળાંક તો અચળ છે, ખાલી બદલે શું? તો કે તાપમાન બદલે તો k બદલે. તો આપણે આ બે સમીકરણ મળી ગયા. હવે હું સમીકરણ 2 માંથી, ચલો પહેલા આટલું જોઈ લો, એટલે હું પૂછીને અહીંયા લખવાનો છું. આટલું સમજાય છે? ચાલો સ્ક્રીનશોટ લઈ લો એટલે હું આગળ વધું છું. હવે આ પૂછવું છે મારે, આ તો સમજાઈ ગયું આટલું. હવે આ સમીકરણ 2 માંથી એક બાદ કરતા, 2 માંથી એક બાદ કરું છું તો સમજો ln K2 ln K1, જમણી બાજુની બાદબાકી, ડાબી બાજુની, તો ln K2 ln K1 બરાબર આમાંથી આ બાદ કરવું છે. તો હું કરું છું એકવાર, -E/r ઇન્ટુ 1/T2 વત્તા ln a. આટલું હતું એમાંથી માઇનસ કરું છું, આ માઇનસ -E/r ઇન્ટુ 1/T1 વત્તા ln a. હવે સમજો આ બે માઈનસ છે, બે ln ની બાદબાકી હોય તો બે ln નો ભાગાકાર લખીએ કાઈ K2/K1 બરાબર. આ બે માંથી જો આ ln a પ્લસ છે, આ કૌંસ છોડી નાખું એટલે આ પ્લસ આ માઈનસ, એટલે આ પદ નીકળી ગયા. આના કારણે આ માઈનસ થશે, આ પ્લસ ને માઈનસ નીકળે. વધ્યું શું? તો કે -E/r ઇન્ટુ 1/T2, આ માઈનસ ને આ માઈનસ પ્લસ E/r 1/T1 આટલું વધ્યું. તો ln K2/K1, આ બે માંથી E/r કોમન લઈ લઉં ને આગળ લઈ લઉં તો E/r કૌંસમાં -1/T2 પ્લસ 1/T1, તો પેલા હું T1 વાળું પદ મૂકું પછી T2 વાળું. હવે આમાં ln કાઢીને લોગમાં ફેરવવું હોય તો આગળ શું મૂકવા પડે? 2.303 log K2/K1 બરાબર
E upon R 1 upon T1 minus 1 upon T2. હવે આ લોગને આ 2.303 ને આ બાજુ નીચે લઈ જાઓ તો આપણું સૂત્ર થઈ ગયું કે log K2 upon K1 બરાબર E upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. તો આ સૂત્ર છે એના બહુ અગત્યના દાખલા આપણે ગણવાના થશે. બહુ સહેલી થિયરી, બહુ મજાની થિયરી. K1 એક વેગ અચળાંક, K2 બીજો વેગ અચળાંક, T1 એટલે પહેલું તાપમાન, T2 એટલે બીજું તાપમાન. અહીંયા R તમે જૂલમાં મૂકો તો એ જૂલમાં આવે, R કેલરીમાં મૂકો તો એ કેલરીમાં આવે. હવે તમે આના ઉપરથી સક્રિયકરણ ઊર્જા શોધી લો. હવે તમારે એની કિંમત મેળવવી હોય તો એનું મૂલ્ય તમે ગમે તે એક સમીકરણમાં મૂકી દો. દાખલા તરીકે આમાં મૂકી દો તો K1 ખબર હતી, T1 ખબર હતી, E ખબર પડી ગઈ, R ખબર હોય તો ln એ મળે ને ln ઉપરથી શું શોધશું એ. તો આટલું સમજાય છે. બહુ એમપી થિયરી છે, આ લેખને બહુ મહત્વના છે. બરોબર, આટલું જોઈ લો. હજી થોડુંક આમાં આગળ સમજાય. ચલો ધ્યાન આપી દો, થોડુંક એક્સ્ટ્રા કરાય તો આ એક સમીકરણ છે, એને ln માં છે, એને હું log માં ફેરવી નાખું તો જ્યાં ln છે અહીંયા log કરવું હોય કેટલાય ગુણવાનું 2.303. તો 2.303 log K1 થઈ ગયું આનું માઈનસ EA upon R into 1 upon T1 વત્તા 2.303 log A થઈ ગયું. ln માંથી શેમાં ફેરવું મેં? log માં આ સમીકરણને. હવે હું બધાને 2.303 વડે ભાગી નાખું તો સમીકરણ કેવું થઈ ગયું? log K1 બરાબર માઈનસ EA upon 2.303 R. જો અહીંયા હતું એટલે ઉડી ગયું, આને 2.303 નહોતા એટલે આપવા પડ્યા ને અહીંયા 2.303 ઉડી જશે. 1 upon T1 વત્તા log A. તો આપણે જ્યારે ગણતરી કરવાની થાય કે આ સમીકરણનો નહીં આનો ઉપયોગ કરશું, કારણ કે આપણને log જોતા આવડે છે એટલે આનો ઉપયોગ કરશું. બીજો એક આલેખાઈ લઈ લો. આ સમીકરણ કોના જેવું થયું? y બરાબર mx plus c જેવું થયું. તો આના જેવું ને જેવું, પણ જરાક આટલું જુદું કે હું log k વિરુદ્ધ 1 upon t નો આલેખ દોરું. log k વિરુદ્ધ 1, અહીંયા 1 નો રાખો ને અહીંયા નહીં રાખો. log k વિરુદ્ધ 1 upon t નો આલેખ દોરું તો એ આલેખ આમ સીધી રેખા જ મળશે. પણ આ સીધી રેખાના ઢાળ બરાબર શું મળશે? તો કે આટલું માઈનસ EA upon 2.303 R. અને અહીંયા અંતર છેદ બરાબર શું મળી જાય? log A. તો કયો આલેખ એમ પૂછ્યો? log k વિરુદ્ધ 1 upon t ના આલેખમાં ઢાળનું મૂલ્ય કેટલું? તો માઈનસ EA upon 2.303 R. અને એમ પૂછ્યું ln k વિરુદ્ધ 1 upon t ના આલેખમાં ઢાળનું મૂલ્ય કેટલું? તો માઈનસ E upon R. સમજાય છે? મોસ્ટ આઈપી થિયરી છે. આ સૂત્રનો અને આ સૂત્રના ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. બરાબર સમજો થિયરી, ન સમજાય તો પૂછી લેજો. 2-3 વાર લખીને પાકી કરજો.